દાદાની કથામાંથી જો આપણા થોડા થોડા સ્વભાવ પરિવર્તિત ન થાય, જો આપણા જીવનમાં થોડું પરિવર્તન ન આવે, જો આપણું જીવન થોડુંક ન બદલાય, તો મારા બાપ આ કથા આપણી હારી એળે જાય. એટલા માટે ઘરમાં, વ્યવહારમાં, ફેક્ટરીમાં, સંબંધીઓની સાથે અને આપણા કામ કરવાવાળા સાથે આપણો વ્યવહાર અને આપણું વર્તન સ્નેહભર્યું અને પ્રેમભર્યું જો થઈ જાય ને, તો ઉપરવાળો રાજીનો રેડ થઈ જાય. જેટલા મિલ માલિકો છે ને એને મારે એક વાત કરવી, जुबान संभाल कर बोलना, अपने नौकरों का पास भी, क्योंकि जो हमेरे नौकर है ने हमारा, वो अपने घर का मालिक भी होता है. और स्वमान और सम्मान कुत्ते को भी प्यारा होता है, तो इंसान को तो होता ही है यार. એની મજબૂરી છે, તમારે ત્યાં એને કામ કરવું પડે છે મારા બાપ. સાંભળો છો? એની મજબૂરી છે. એને ભગવાને પેટ આપ્યું છે ને, એટલે તમને હાથ જોડે છે, એટલે તમારી ગાળો સહન કરે છે, એટલા માટે તમને શેઠ શેઠ, બોસ બોસ કે સાહેબ સાહેબ કરે. એનો મતલબ એ નથી કે તમે એની જિંદગીને ખરીદી લીધી છે. હમેરા અચ્છા સમય હૈ, પરમાત્માએ મારી અને તમારી ઉપર કૃપા કરી છે ને, આપણો સારો સમય છે ને, તો મારી એક વિનંતી છે, આપણે સારા બની અને સારું કામ કરતા થઈ જાય. गरीब की हाय और गरीब का आशीर्वाद दोनों कभी खाली नहीं जाता. इसलिए मेरी विनंती है, हाय मत लेना, भीतर से आशीर्वाद लेने का प्रयत्न करना.